અમદાવાદના જુહાપુરામાં આવેલી એફડી સ્કૂલને ડીઈઓએ નોટિસ ફટકારી। એફઆરસીમાં મંજૂર થઈ ન હોવા છતાં પણ વાલીઓ પાસેથી સ્કૂલ તંત્ર વધારાની ફી લેવામાં આવી હતી। શાળાની ફી 13 થી 14,000 રૂપિયા હતી, જે અંદાજિત 20,000 જેટલી કરી દેવાઈ। ત્યારે આ અંગે ડીઈઓએ જાણ થતાં સ્કૂલ તંત્રને નોટિસ આપી। ડીઈઓએ સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો કરવા કહ્યું। શાળાને શા માટે 10,000 રૂપિયાનો દંડ ન કરવામાં આવે? અમે અત્યાર સુધી કોઈપણ વાલી પાસેથી આ ફી લીધી નથી અને જે ફી પ્રપોઝલ અમે મૂકી હતી એમાં ડીઓ સાહેબે એમ કહ્યું કે આ એફઆરસીમાં તમે જે ફી મૂકેલી છે એ પ્રમાણે તમારે ફી લેવાની છે, તો ફક્ત એટલું જ છે કે એમાં નીચે તમે નોંધ લખી દેતા કે ભાઈ એફઆરસીમાંથી મંજૂરી આવશે તો જ અમે ફી લઈશું। એ એફઆરસી કમિટી નક્કી કરશે ફીસ કેટલી લેવાની નહીં લેવાની। એમાં તમારે ઉપર લખવું પડે સ્પષ્ટ વાલીઓને સમજાય એ રીતે કે આગામી વર્ષે અમે પ્રપોઝલ આટલી ફીસની કરેલી છે, મંજૂર થાય અથવા ન પણ થાય તો તે પ્રમાણે તમારે ચૂકવવાની રહેશે। પણ આવું કોઈ ક્લિયર જણાવેલું નહોતું, એટલે આ ગેરમાર્ગે દોરવાનું હોય તેવું સ્પષ્ટ દેખાયું। તેથી અમે શાળાને નોટિસ આપી અને ખુલાસો માંગ્યો છે અને તાત્કાલિક કાર્યવાહી કરી વાલીઓને જાણ કરવા માટે જણાવવામાં આવેલું છે।